આત્મસિદ્ધિ શાસ્ત્ર અને તેના અર્થ અંબાલાલભાઈ લખ્યા છે તે પરમ કૃપાલદેવ જોઈ ગયા. તેના આધારે તેમજ પ્રભુશ્રીજી કૃપાલદેવ, પ્રભુશ્રી બ્રહ્મચારીજી ત્રણેયના આધારે આપણે આત્મસિદ્ધના અર્થ જોઈએ છે. તેમાં ગાથા 9 સુધી આપણે વાંચ્યું. હવે ગાથા 10મી. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. ગાથા 9મીમાં આ 10મી ગાથા છે. 9મી ગાથામાં કૃપાલદેવે કહ્યું કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પોતાની માન્યતાને મૂકી દઈ સેવે સદગુરુ ચરણને, સત્પુરુષની આજ્ઞા ઉપાસે. કેવી રીતે? પોતાની બધી માન્યતાઓને મૂકીને. તો શું થાય? તો કે પામે તે પરમાર્થને, તે આત્માર્થને પામે અને નિજ પદનો લે લક્ષ્ય, તેને પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપનો લક્ષ્ય થાય. હવે અહીંયા કહ્યું સેવે સદગુરુ ચરણને 9મી ગાથામાં. તો કેવા સદગુરુને સેવવા, કેવી યોગ્યતા વાળા સત્પુરુષ કહેવાય તે હવે 10મી ગાથામાં કૃપાલદેવ તેનો ખુલાસો કરે છે કે જે આત્મજ્ઞાની હોય. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રુત, આ 5 મુખ્ય લક્ષણો જેમાં હોય તે સદગુરુ પદને લાયક છે. તેની આજ્ઞા ઉપાસ એમ કહ્યું. તેનું પહેલું મુખ્ય લક્ષણ શું હતું સદગુરુનું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. સાચા ગુરુ કોણ? કે જે આત્મ અનુભવી હોય. આત્માનો સાક્ષાત જેને અનુભવ કર્યો, વેદન કર્યું, દેહથી ભિન્ન આત્મા વેદીને તેમો જ રમતા હોય. સત્પુરુષે જ કે નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે, એવા આત્મજ્ઞાની મહાત્મા તે સદગુરુ થવાને લાયક છે. એટલે અહીંયા પછી બીજું ગુણ, બીજું તે સમદર્શિતા, સમદર્શી પણ હોવું જોઈએ. એટલે રાગ દ્વેષ વગર પદાર્થનું જેમ છે તેમ સ્વરૂપ કહેવું, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ કહેવું, પણ રાગ દ્વેષ વગર. તેનું નામ છે સમદર્શિતા. એ ગુણ મહાત્માઓમાં હોય, આત્મજ્ઞાની મહાત્માઓ, તે સદગુરુ થવાને લાયક. ત્રીજું વિચરે ઉદય પ્રયોગ. જેવો કર્મનો ઉદય તે પ્રમાણે જ વિચરે. તેમાં આગુ પાછું કરવાની જેની વૃત્તિ નથી. કેમ કે બધા કર્મો ખપાવી લેવા છે. ખપાવ્યા વગર મોક્ષ થાય નહીં. માટે જેવા ઉદય હોય તે સંભાવે વેદીને તેથી મુક્ત થાય છે. ચોથું લક્ષણ છે સદગુરુનું અપૂર્વ વાણી. તેમની વાણી પૂર્વાપર અવિરોધ હોય અને અજ્ઞાની કરતા સાવ જુદી પડે. અજ્ઞાનીની વાણી કરતા સાવ જુદી પડે અને પૂર્વે કે પશ્ચાત તેમાં કોઈ વિરોધ ના આવે એવી અપૂર્વ વાણી હોય. અને પરમ શુદ્ધ ગુણ હોય. પરમ શુદ્ધ ગુણ એટલે ષટ દર્શનનું તાત્પર્યને જે જાણે, બધા ધર્મોનું શું રહસ્ય છે જે જાણે અને એમાંથી વાસ્તવિક તત્વ શું જે ઉપદેશી શકે, તે પરમ શુદ્ધ નામનો સદગુરુનો ગુણ છે, લક્ષણ છે. સદગુરુ લક્ષણ યોગ્ય, યોગ્ય સદગુરુના આ લક્ષણો છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. અર્થમાં કે છે આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, અર્થાત એટલે કે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, પરભાવની ઈચ્છાથી સાવ રહિત. જેમ કે કૃપાલદેવ, આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, એનું કોઈ મહાત્મ્ય નથી. એ છે આત્મજ્ઞાનનું લક્ષણ. એને આત્મા સિવાય બીજું બધું તુચ્છ ભાસે છે. તથા સમદર્શિતા ગુણમાં શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે. શત્રુઓ, મિત્રો, બધું સમ. હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર સર્વ પ્રત્યે એક જ ભાવ. આનંદગંજીએ કહ્યું તેમ માનય અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે. શાંતિ જીન એક મુજ વિનતી,
બધું જ સમ. નમસ્કાર કરે એના પ્રત્યે રાગ નહીં, તિરસ્કાર કરતી તેના પ્રત્યે પણ દ્વેષ નહીં. કૃપાલજીનો એક પ્રસંગ છે, બધા જાણે છે લગભગ. ખંભાતમાં વડવા મુકામે જયારે કૃપાલજી હતા ત્યારે ખંભાતથી શ્રાવકો આવ્યા, સાથે મુનિઓ પણ ત્યાં હતા, પ્રભુશ્રી વગેરે. કૃપાલદેવ વ્યાખ્યાન કરતા હતા, ઉપદેશ આપતા હતા. તે વખતે ખંભાતથી ગટોરભાઈ કરીને સ્થાનકવાસી વગેરે મુમુક્ષો ત્યાં આવ્યા અને કૃપાળુદેવ હાથમાં કપડું રાખ્યું મુપત્તિની જેમ અને વ્યાખ્યાન આપતા હતા. તે એ આવીને રોષમાં આવી, જાણે કૃપાળજીનો તિરસ્કાર કરવો હોય, આમ વળતા હોય તેમ કે મુપત્તિ રાખવાનું વિધાન છે, બાંધવાનું, એમના કહેવાનો આશય. તે કૃપાલદેવ કે મુપત્તિનું વિધાન છે શાસ્ત્રોમાં, પણ દોરો ચાલ્યો નથી. ફરી પાછું આમ બોલે એટલે એમને વધારે રોષ ઉપજે. ફરી વધારે કશાયમાં આવીને કે મુપત્તિ બાંધવી જોઈએ, તો કે દોરો ચાલ્યો નથી. મુપત્તિનું વિધાન છે પણ દોરો ચાલ્યો નથી કે મોડે બાંધવી જ, એવું વિધાન નથી. ફરી પાછું કહે તો ફરી એનું કૃપાલે જવાબ આપ્યો. અત્યંત કશાય ભાવમાં તપતાય માન થઈને જેમ તેમ બોલવા લાગ્યા. એટલે કૃપાલદેવે બધા મુમુક્ષોનું ધ્યાન દોર્યું કે આ અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ. જેમ હતું તેમ કહ્યું, પણ ફરી કહ્યું કે કોઈ મુમુક્ષોએ એમની નિંદા કરવી નહીં, એ જીવ ઠેકાણે આવશે. પછી ખંભાતમાં એક વાર દેવકર્ણજી વ્યાખ્યાન આપતા હતા. તે વખતે સદગુરુ ભગવંતની આસાધનાનું કેટલું ભયંકર સ્વરૂપ છે એ જયારે ઉપદેશમાં આવ્યું કે એમના આંખમાંથી દળદળ આંસુ પડ્યા અને પોતે જ બોલ્યા સભા મધ્યે કે મેં પરમ કૃપાળુની ખૂબ નિંદા કરી. તે વખતે મેં ઘણી આસાધના કરી. તે અત્યંત પશ્ચાતાપના ભાવથી ત્યાં છૂટી ગયા. એટલે કૃપાલદેવ પહેલા જ કહ્યું કે એની આસાધના કરશો, એને નિંદા કરશો નહીં, એ જીવ ઠેકાણે આવશે. પણ એમને તો બધું સમ. નમસ્કાર કરો કે તિરસ્કાર, એમને કોઈ પ્રત્યંશ માત્ર હૃદયમાં દ્વેષ ભાવ નથી કે રાગ ભાવ પણ નથી. કૃપાલદેવ કે અમારા પ્રસંગમાં કે અમારા કુટુંબ પ્રત્યે એમને હજુ સુધી એમ થયું નથી કે આ અમારા છે અને આ બીજા પરાયા છે. પુત્રને પુત્ર જ કહે, પણ અંતરથી એટલો ભાવ વેદાયો નથી કે આ મારો અને આ પરાયા. એવી અંતરંગ આ લીલા બધી અંતરંગની છે ભાવની, એટલે જ્ઞાની જ જાણે. એમ આ સમદર્શિતા ગુણ, આ પાંચેય ગુણો લક્ષણો કૃપાલદેવમાં છે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ થયા, જેને 1,00,000 ઘરોને જૈન બનાવ્યા, તેવા કૃપાળદેવ પણ હતા. એમના નિમિત્તે આજે લાખ થયા કે કેટલાક થયા, એટલા ઘરો સદધર્મને પામ્યા છે, સાચા માર્ગને પામ્યા છે. મૂળ વિતરાગ માર્ગનો પણ સતમાર્ગ, સાચો મૂળ માર્ગ તેને પામ્યા. કેમ કે એમનામાં આ બધા લક્ષણો છે. આત્મજ્ઞાન, સમદર્શિતા તથા માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે, વિચરે પૂર્વ પ્રયોગ, જેવો પૂર્વ કર્મનો ઉદય તેવું જ માત્ર તે પ્રમાણે તેમનું વિચરવું છે. અને અજ્ઞાની કરતા જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે અને ષટદર્શનના મર્મને તાત્પર્યને જે જાણે તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. આ સદગુરુ એવા સદગુરુ હોય તેની આજ્ઞાએ વર્તી શકાય. કેમ કે એ પ્રાપ્ત પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ છે, માટે મોક્ષ માર્ગમાં તે આપ્ત પુરુષ છે, વિશ્વાસ કરવા લાયક છે. ફરી કૃપાલદેવે સદગુરુ વિશે પત્રાંગ ઉપદેશ છાયામાં પ્રશ્ન 718 કહ્યું, આત્મા અને સદગુરુ એક જ સમજવા. આત્મા અને સદગુરુ એક જ સમજવા. કેમ કે એ કોણ છે કૃપાલદેવ આપણે માટે સદગુરુ? આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ દેહ એમનું સ્વરૂપ નથી. એટલે આત્મા અને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે, વિચારથી કૃપાલદેવ કે પકડાય છે. તે વિચાર એ છે કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. દેહ નહીં, એમનો દેહ નહીં કે દેહને લગતા બીજા કોઈ ભાવ નહીં, પણ એમનો જે આત્મા છે તે સદગુરુ છે. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે
અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ એમ સમજવાનું છે. જેને આત્માનું સ્વરૂપ લક્ષણથી, તેના ગુણથી, જ્ઞાન દર્શનાદિ ગુણોથી અને વેદનથી સાક્ષાત પ્રત્યક્ષ ભિન્ન અનુભવે આત્મા અને તે જ પરિણામ જે આત્માનું થયું તેમ જ પરિણમ્યા છે. મુનિ તો આત્મવિચારે કરીને નિરંતર જાગૃત રહે. સત્પુરુષ જે કે નિષિદિન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા સ્વરૂપમાં જ રમે એવા સત્પુરુષ તે આત્મ સ્વરૂપ જ છે. એટલે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. એમ કૃપાલદેવે આ ઉપદેશ છાયામાં કહ્યું. એટલે એવા આત્મજ્ઞાની એવા પુરુષો આત્મજ્ઞાનનું આ લક્ષણ બતાવ્યું. હવે સમદર્શિતા વિશે કૃપાલદેવ પત્રાંક 833 કહે છે, જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. કે જેને બધું સમ, કોઈ પ્રત્યે રાગ બી નથી, પ્રિય નથી, અપ્રિય નથી, વસ્તુ જેમ છે તેમ છે, કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, માન અપમાન, લાભ અલાભ, હર્ષોક, જન્મ મૃત્યુ, મૃત્યુ હોય તો પણ એમને ભય નથી, બધું સમ. એક પ્રસંગ છે ભગવાન મહાવીરનો. ગોશાળે તેજો લસ્યા લાખીને મારવાનો પ્રયત્ન કર્યો તો ભગવાનને એના પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ નથી, અંશ માત્ર. કેમ કે સમદર્શિતા, ભગવાન કોણ છે? સતદેવ અને સદગુરુ પણ એ જ છે. જ્યારે ભગવાન હાજર હોય ત્યારે ગુરુ ગૌતમ એ પોતાને ગુરુ મનાવે નહીં. તે વખતે તો બે એકમાં જ છે. સતદેવ જ એ જ ભગવાન, સતદેવને એ સદગુરુ. જ્યારે ભગવાન તીર્થંકરો ન હોય ત્યારે સદગુરુ ભગવંતો ભગવાન તીર્થંકરોનો આશ્રય લઈને માર્ગ ચલાવે, પોતાનો માર્ગ સ્થાપે નહીં, પણ ભગવાન તીર્થંકરોએ જે કહ્યું તે બોધને અનુસરીને જ માર્ગ પ્રવર્તાવે. તેમ તે વખતે ભગવાન પધાર્યા છે ત્યાં એક પુરી મતાલ નગરમાં. સાવસ્ત્રી નગરીમાં ભગવાન સમસર્યા. તે વખતે ગોશાળો ત્યાં ગામમાં એમ કરતો ફરે કે હું તો જીન છું. ત્યારે બીજા બધા લોકો વાયકા એવી ફેલી કે હવે તો સાવસ્ત્રી નગરીમાં બે જીન વિચરે. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે ભગવાન, આ બધા લોકો કહે છે કે આ ગોશાળો બી જીન છે, તો આ બધું કેમ છે? ત્યારે ભગવાને કહ્યું, પ્રભુએ ઉત્તર આપ્યો કે ગૌતમ એ માણસ જીન નથી, પણ શરવણ નામનો રહેવાસી મંકલી નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કુખે જન્મેલો ગોશાળો છે. ઘણી ગાયોવાળી બ્રાહ્મણની ગોશાળામાં તે જન્મ્યો હોવાથી તેનું નામ ગોશાળો પડ્યું છે. જેમ છે તેમ સમદર્શિતા ગુણ, રાગ દેશ વગર જેમ છે તેમ કહ્યું. મારી છદ્મસ્ત અવસ્થામાં 6 વર્ષ પર્યંત તે મારી સાથે વિચર્યો છે. ભગવાન છદ્મસ્ત અવસ્થામાં 6 વર્ષ સુધી સાથે સાથે ભર્યો. મારી છદ્મસ્ત અવસ્થામાં 6 વર્ષ પર્યંત મારી સાથે વિચર્યો છે. મારા જ શિષ્ય તરીકે રહ્યો છે અને મારી પાસેથી કંઈક બહુશ્રુત થઈને આજે પોતાને જીન તરીકે ફોકટ ઓળખાવે છે. ખરેખર જીન નથી, ભગવાને કહ્યું. ભગવંતનું આ વચન સાંભળી ગામના લોકોમાં પણ એ વાત ફેલાઈ ગઈ કે ગોશાળો જીન નથી. આ ખરો ખુલાસો બહાર આવવાથી ગોશાળાને ખૂબ ક્રોધ આવ્યો. જુઓ, આ ગોશાળો આવે છે, ભગવાને કહ્યું, એને ક્રોધ આવ્યો, ભગવાન પાસે આવ્યો કે હું જીન નથી એમ કે છે. એટલે ભગવાન પાસે આવીને, પણ ભગવાને જ્ઞાનમાં પહેલા ખબર પડી, ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, એટલે કે ગોશાળો આવે છે, તમે બધા સાધુઓ દૂર ચાલ્યા જાઓ. ગૌતમ વગેરેને પણ કહી દો કે કોઈ પણ સાધુ તેની સાથે વાદ વિવાદ ન કરે. એ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. સાધુઓ પણ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ગોશાળો ક્રોધથી ધમધમતો આવ્યો. તેને આવતા વેત પ્રભુને ઉદ્દેશીને પહેલો આક્ષેપ કર્યો કે અરે કાશ્યપ, તું એમ કેમ બોલે છે
કે ગોશાળો તો મંકલીનો પુત્ર છે, તે તારો શિષ્ય તો ક્યારનો મરી ગયો. હું તો છેક જુદો જ માણસ છું, તેની તને ખબર નહીં હોય. અલબત્ત આ શરીર ગોશાળાનું છે, પણ તે પરિસર મેં પરિસર સહન કરવાને ખાતર પસંદ કર્યું છે. એ ગોશાળો તો મરી ગયો, એ શરીરની અંદર હું આવ્યો છું. ગોશાળાનું શરીર પરિસરો વેઠવામાં ઠીક કામ આવશે એમ ધારીને તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે. બાકી હું પોતે કે મંકલી પુત્ર ગોશાળો નથી. ગોશાળાની તોછડાઈને અમર્યાદા જોઈ અને સુનક્ષત્ર ને સર્વાનુભૂતિ નામના 2 સાધુઓ ત્યાં ઉભા હતા. બધાને જવાનું કે છતાં એ 2 કેવી રીતે રહી ગયા? અને તેઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જોઈ ન શક્યા. તેઓ વચમાં ઉત્તર આપવા જતા ગોશાળે તે જ વખતે તેજો લેસ્યા છોડીને બંને સાધુઓને બાળી નાખ્યા. સાધુ તો કાળ કરી સ્વર્ગે ગયા. પ્રભુએ પોતાની અતિ શાંત મૃદુ અને હિતવાહી વાણીમાં ગોશાળાને સંબોધીને કહ્યું, આટલું બધું કર્યું તો ભગવાન તો રાગદ્વેષ જ નથી, એ તો કેવળ જ્ઞાની છે. એટલે મૃદુ વાણીમાં સંબોધીને ગોશાળાને કહ્યું કે કોઈ માણસ ચોરી કરતા પકડાઈ જાય અને તે વખતે કિલ્લો, પર્વત કે ગુફા જેવું છુપાવવાનું સ્થાન ન મળતા પોતાની આંગળી કે કોઈ તણખલા નીચે મોં સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે છુપાવી શકે? ચોરી કરીને આવ્યો હોય અને કોઈ ગુફામાં કે કોઈ નહીં જેવી ઠેકાણે છુપાવે છે કે છુપાવી શકાય? નહીં છુપાવી શકે. તારો બચાવ પણ બરાબર તેવો જ છે. તું તે જ ગોશાળો છે, તું બીજો કોઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છુપાવે છે? આવી રીતે સંભાવપૂર્વક યથા સ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર 7-8 પગલા પાછા હટીને તેજો લેસ્યા મૂકી. પરંતુ તે તેજો લેસ્યા ભગવાનની પ્રદક્ષિણા કરીને પાછી ફરી અને ગોશાળાના શરીરમાં જ બેઠી. તે વખતે પ્રભુના શરીરના બહારના દેખાવ ઉપર કાળા આવી ગઈ. ભગવાનની જે પ્રદક્ષિણા કરીને જે લેસ્યા તેજો લેસ્યા ફરી તો ભગવાનની શરીર ઉપર કાળો ડાઘ પડી ગયા. એ જોઈને ગોશાળો બોલ્યો કે મારા તપના તેજથી 6 માસમાં તમારું મૃત્યુ થશે. ભગવાને કહ્યું. ત્યારે પ્રભુએ કહ્યું, પ્રભુ મહાવીરે કહ્યું કે હું તો હજુ 16 વર્ષ સુધી કેવડી અવસ્થાએ વિચરીશ, પરંતુ તું તો પિત્તજ્વરના વ્યાધિથી 7 દિવસમાં જ છદ્મસ્તપણે મરણ પામીશ. એ તેજો લેસ્યા તારા અંદર બેઠી, તું તો 7 દિવસમાં મરણ પામીશ અને હું તો હજુ 16 વર્ષ સુધી હજુ કેવડી તરીકે વિચરીશ. જેમ હતું તેમ કહ્યું. કોઈ મૃત્યુનો ભય નથી. ગમે તે ભલે તેજો લેસ્યા મૂકે, જેમ થવાનું હોય તેમ થાય. એમ સમદર્શિતા ગુણ સત્પુરુષમાં હોય છે, તે સદગુરુ થવાને લાયક છે. પછી કહ્યું, જ્ઞાનીઓ કેવા હોય? આત્મજ્ઞાનીઓ પુરુષો કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે. કપડું આપણાથી કેવું જુદું, આપણને નહીં ખબર કે ભાઈ હા શર્ટ કે એ તો જુદા જ છે ને, તેમ જ્ઞાની પુરુષોને એવું સ્પષ્ટ ભિન્ન ભાષે છે કે આ આત્મા અમારો આ દેહથી જુદો જ છે. કૃપાલી કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. મારે શરીર છે કે નહીં? એકમેક આપણું શરીરને આત્માના એક ક્ષેત્રાવગા સંબંધ છે, તો પણ માંડ વિચારે ત્યારે ખબર પડે કે અમારે આ દેહ પણ છે. એવા કૃપાલી હતા, એવી દશા હતી એમની. એ પોતે લખે છે કૃપાલી કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો યથાતથ્ય સંબંધ દીઠો છે, જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જ્ઞાન અને તલવાર કેમ ભિન્ન, કપડું અને શરીર કેમ ભિન્ન, અથવા દેહ પ્રત્યે જેને એવી જ રીતે આત્માનો સંબંધ દીઠો તેવા મહાપુરુષોને ભલે જીવન હો કે મરણ બંને સમ. એટલે કૃપાલદેવે લખ્યું, ઉત્તમ પાત્ર કોણ? તો કે નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો,
તૃષ્ણા જીવવાની નથી અને મરણ આવે તો કોઈ ક્ષોભ નથી. એ મોક્ષ માર્ગના મહાપાત્ર યોગી જીવો છે. કપાલદેવે પછી વિચરે ઉદય પ્રયોગ તે વિશે કહ્યું. આત્મનાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ પત્રાંગ 817 કહ્યું, આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. બધા દ્વંદ મટી ગયા. હર્ષ, શોક, રાગ, દ્વેષ, જીવન, મરણ, સુખ, દુઃખ બધું જેને સમ છે, માન, અપમાન એવા નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને ઘણો દુર્લભ છે. તેવો યોગ બનીએ. માનો કે એવા સત્પુરુષનો યોગ બની આવે તો એવો યોગ બનીએ તે પુરુષની ઓળખાણ પડતી નથી. કેમ ઓળખાણ પડતી નથી? તો કે ઉદયાધીન વર્તન છે. સત્સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. મુમુક્ષુ જ્ઞાનીનો યોગ ન મળે શું કરવું? સત્સમાગમ કરવો. જે મુમુક્ષુ ભેગા મળીને સત્પુરુષના વચનો વાંચના વિચારવા અને સત્શાસ્ત્રનો યથા પરિચય કરવો, યથાયોગ. એટલે એમનું ઉદય વિચરે ઉદય પ્રયોગ હોય અને અપૂર્વ વાણી એમની કેવી હોય તેના વિશે કૃપાલદેવ પત્રાંગ 719 કહે છે. પ્રશ્ન: સત્પુરુષ કેમ ઓળખાય? ઉત્તર કૃપાલદેવ ઉત્તર આપે છે કે સત્પુરુષો તેમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષો તેમના લક્ષણોથી ઓળખાય. પણ એ લક્ષણો જોવાની આપણામાં યોગ્યતા હોવી જોઈએ. નહીં તો આપણને તો ક્યાંથી ઓળખાય, દેખાય, આપણા જેવા જ લાગે. સત્પુરુષો તેમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષના લક્ષણો સત્પુરુષના લક્ષણો શું? તો કે તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય. તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે. તે અપૂર્વ છે. નાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ રહે. એ વિશે જે કૃપાલને મળેલા એક મલુકચંદભાઈ કરીને હતા. તેમણે પોતે કૃપાલદેવ કેવા હતા તે સંબંધી એમણે પોતે લખ્યું છે. તે અર્ધશતાબ્દી ગ્રંથમાં છપાયેલું છે કે સાહેબજીની મુદ્રા તદ્દન વિષય કશાય રહિત અને શાંત હતી. જેની અપૂર્વ વાણી એવી મુદ્રા પણ કેવી વિતરાગતા ઝરતી હતી. સાહેબજીની મુદ્રા તદ્દન વિષય કશાય રહિત. મુખ મુદ્રા કેવી? મોઢું જોઈએ તો રાગ દેશ પરિણામને ભજતું નહીં અને શાંત હતી અને આખા શરીરમાં વિતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. ગમે તે વખતે જુઓ કૃપાલનું મુખારવિંદ અન્ય પરિણામ એટલે રાગદ્વેષ આદિ મેં જતું જોયું નથી. ગાંધીજીએ પણ એવું કહ્યું કે કોઈ દિવસ એમને કોઈ પ્રત્યે મોહ થયો હોય એમ મેં જોયું નથી. 2 વર્ષના ગાઢ પરિચયમાં પણ તેમ એ પણ કહે છે કે તે વખતે જુઓ તો મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત ભગવાન જ હોય તેમ જ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં. અખંડ ઉપયોગ રાખતા અને વાતની સંકલના અદભુત લાગતી. ખાતા, ઉઠતા, બેસતા તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા, કૃપાલદેવ પોતે બોલ્યા, એમ મલકચંદભાઈ કહે છે કે કૃપાલદેવ એક વખત બોલ્યા કે જ્ઞાન અમારામાં પરિણમેલું છે. જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતા ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય અને સાતિશય વાળી હતી. વચન એવા ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. આત્માને સ્પર્શી નીકળેલી વાણી સામાન્ય સોંસરી ઉતરી જાય એમ કેવું છે. અને એમ જ ઈચ્છા રહે કે તેઓ શ્રીની સમીપમાં રહીએ, જેથી હંમેશા નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી. એમ તેમના લક્ષણોથી સત્પુરુષ ઓળખાય. એમની મન વચનની કાયાની ચેષ્ટા તે કોઈ અપૂર્વ જ હોય. બોધ ના આપે તો એની ચેષ્ટા જ બોધ આપે. એવી પવિત્રતા ત્રણેય યોગની હોય.
ફરી અપૂર્વ વાણી માટે કૃપાલદેવે વચનામૃત પૃષ્ઠ 730માં કહ્યું કે મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેવા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી ન શકે તેવો વૈરાગ ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. ભગવાન મહાવીર સ્વામી ઘરમાં રહેવા છતાં કેવા હતા? ત્યાગી હતા. ભલે ને ગ્રસ્તાવાસમાં આપણને દેખાય, પણ એ તો મુનિ હતા, મહામુનિ હતા. 1000 વર્ષના સંયમી મુનિ ને કેવો વૈરાગ્ય, 1000 વર્ષ સંયમ પાળતા હોય અને આત્મજ્ઞાની મહાત્માનો કેવો વૈરાગ્ય, તેવો તો ભગવાનને ઘરમાં હતો. આપણે ક્યાંથી ઓળખી શકીએ? જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. જ્ઞાની પુરુષો જે કંઈ કહે તે આત્માને કલ્યાણ માટે જ હોય, નહીં તો બોલે જ નહીં. કોઈનો અહિત થાય કે કોઈ વિષય કશાયમાં પ્રવર્તે એવી જ્ઞાની પુરુષની કોઈ કાળે વાણી નહીં હોય. એના વિશે એક પ્રસંગ છે પોપટલાલ ગુલાબચંદ ખંભાતવાળાનો. કે એમણે 14 પ્રશ્નો પૂછવા માટે તે તૈયાર કરીને લાવેલા, પણ કૃપાલદેવે તો એમના કહેતા પહેલા જ બધું કહી દીધું. એકવાર એક ભાઈ, ઘણા ભાગે તેમનું નામ મોતીભાઈ હતું અને સાણંદવાળા હતા. તેઓ પરમ કૃપાળુ દેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે પરમ કૃપાળુ દેવ બોધ દેતા હતા. પોપટલાલ ગુલાબચંદ ખંભાતવાળાના પ્રસંગમાંથી જે કૃપાળુદેવને મળેલા તે પોતે કહે છે. તે માણસ 14 પ્રશ્નો પૂછવા ધારીને ઉતારો કરીને આવ્યા હતા. 14 પ્રશ્નો પૂછવા, અને તે પ્રશ્નોનો ઉતારો પોતાની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ધણીએ પ્રશ્નો પૂછ્યા નહોતા અને પરમ કૃપાળુદેવ બોધ દેતા હતા. તેમાં તેઓના 14 પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો અને તેઓના મનનું સારી રીતે સમાધાન કર્યું હતું. તેથી તે માણસ ઉભો થઈને પરમ કૃપાળુ દેવ પ્રત્યે હાથ જોડી બોલ્યો કે આપ પ્રભુ છો વગેરે ઘણી સ્તવના કરી હતી. ત્યાર પછી તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરુષ ગ્રસ્તાવાસમાં છે, માટે નમસ્કાર કેમ થાય? ઘણો ભાવ આવ્યો. 14 પ્રશ્નોનો વગર પૂછે સમાધાન થઈ ગયું. ભક્તિ પ્રેમ તો આવ્યો, પણ મનમાં આવ્યું કે છે તો ગ્રસ્તાવાસમાં અને એમને નમસ્કાર કેવી રીતે થાય? નમસ્કાર કેમ થાય? પણ મનમાં એમ આવ્યું કે તેઓને આ પુરુષ ગ્રસ્તાવાસમાં છે, માટે નમસ્કાર કેમ થાય? એવું એના મનમાં આવતા કૃપાળુ દેવે તેઓને કહ્યું, તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. મનમાં આવ્યું તેનો જવાબ કૃપાળુદેવે આપ્યો કે તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. તેમ તેનો કાંઈ પણ પૈસો ઉપજતો નથી. તમે ઘણા નમસ્કાર કરો, અમારે કંઈ એના પૈસા ઉપજતા નથી. તેમ તેનો કંઈ પણ પૈસો ઉપજતો નથી. તેમ અમારે કાંઈ પૂજાવું મનાવવું નથી. તમે એમને નમસ્કાર કરો, અમારે કોઈ પૂજાવું નથી, મનાવવું નથી. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વેરી નાખવાના છે. તમે કરશો તો અમારે 14 રાજલોક વેરી, અમારે એને કોઈ પ્રયોજન નથી. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દ્રઢ વિચાર થયો કે આ પુરુષ તો મહાત્મા પુરુષ છે. એ નિસંશય છે, કારણ કે મારા મનમાં ઉગેલા વિચારો જણાવી દીધા.
તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાધાન કર્યું. માટે તે પરથી એવો દ્રઢ વિશ્વાસ થયો કે આ પુરુષ અવધિજ્ઞાની પુરુષ છે એમ લાગ્યું હતું. એમને થયું કે આ તો બધું મનનું પણ જાણે, એટલે શું અવધિજ્ઞાની પુરુષ છે? એમ તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. એમ જ્ઞાની પુરુષોની અપૂર્વ વાણી હોય. અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. પરમ શુદ્ધ ગુણ કોને કહે? તો કે કૃપાલદેવ પત્રાંગ 708 કહ્યું છે, જૈન માર્ગ પોતે સમજવો તથા સમજાવવો કઠણ છે. વિતરાગ દર્શન છે ભગવાન મહાવીરનું, એ પોતે સમજવું કે એને સમજાવવું કઠણ છે. કેમ? તો કે સ્યાદબાદ માર્ગ છે. પદાર્થમાં અનંત ગુણધર્મ રહ્યા છે. કઈ અપેક્ષા કઈ વાત છે? એ સ્યાદવાદ ધર્મને સમજવો એ સમુદ્ર તરવા બરાબર છે. એટલે જૈન માર્ગ પોતે સમજવો અથવા સમજાવવો કઠણ છે. સમજાવતા આડા કારણો આવીને ઉભા રહે તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતા ડર લાગે છે. કૃપાલ લીખે છે, તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. કૃપાલ લીખે આ વિતરાગ દર્શન છે, એની પ્રવૃત્તિ કરતા અમને ડર લાગે છે. બાહ્ય અભ્યંતર ત્યાગ આવ્યા પછી જ માર્ગ ઉપદેશી શકાય, માટે અમને ડર લાગે છે. યથાયોગ્ય પૂરી યોગ્યતા ન થાય ત્યાં સુધી માર્ગ પ્રગટવો નહીં. પણ પાછું એમ થાય છે કે આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. કૃપાલ કે કોઈ બીજો દેખાતો નથી. કોઈ હોય તો અમે એને પૂઠે ચાલ્યા જઈએ, અમારે કંઈ કરવું નથી. પણ કોઈ નથી, માટે આ પ્રવૃત્તિ કરવી પડે છે. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષમાં નથી. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષમાં નથી. તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમ શ્રુત આદિ ગુણો જોઈએ છે. તેમ આ મૂળ માર્ગને બતાવવા માટે ઘણી યોગ્યતા જોઈએ. આત્મનાન સમદર્શિતા વિચરે ઉદય અપૂર્વાણી પરમ શુદ્ધ ગુણ જોઈએ. આ બધા જોઈએ. અને એની સાથે કૃપાલ કે મૂળ માર્ગ કોઈના લક્ષમાં નથી. તેમ તે માર્ગને સમજાવવા માટે હેતુ, એના કારણો શું છે, કઈ કારણે કઈ વસ્તુ છે, અને દ્રષ્ટાંતે અનેક દ્રષ્ટાંતો વડે તે વાતને પુષ્ટ કરવી જોઈએ. એ બધું જ સાથે હોય તો જ તે માર્ગ પ્રવર્તાવી શકે. તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમ શુદ્ધ આદિ ગુણ જોઈએ. પરમ શુદ્ધ ગુણ જોઈએ. એટલે બધા ધર્મોનું તાત્પર્ય રહસ્ય તેના લક્ષ્યમાં હોવું જોઈએ કે કયા ધર્મો ક્યાં શું શું વાત છે અને તે કઈ અપેક્ષાય છે. એમ ઉપદેશવામાં પરમ શુદ્ધ આદિ ગુણો જોઈએ છે. તેમજ અંતરંગ કેટલા ગુણો જોઈએ છે તે અત્ર છે એમ દ્રઢ ભાષે છે. કૃપાલદેવ શું કહે છે? પરમ શુદ્ધ આદિ ગુણો જોઈએ અને અંતરંગ પણ અનેક ગુણો જોઈએ માર્ગ પ્રવર્તાવવામાં, અને તે અત્ર છે, અમારામાં છે. કૃપાલ કે અમારામાં છે એમ દ્રઢ ભાષે છે. અને બીજાના લક્ષ્યમાં એ ભાવ હોય એમ દેખાતું નથી. ઠાકરસિંહભાઈએ ના પ્રસંગમાં કૃપાલદેવના આમાં કહ્યું કે કૃપાલદેવ પોતે જ કહે છે કે અમારામાં પરમ શુદ્ધ ગુણ છે, સ્વમુખે પ્રકાશ્યું. તેમ ઠાકરસિંહભાઈ પોતાના પ્રસંગમાં કહે છે કે એમનામાં એવા ગુણો હતા જ. ઠાકરસિંહભાઈ લેફચંદ કરીને મુમુક્ષુ હતા, તે કૃપાલદેવના પ્રસંગમાં આવેલા. તે પોતે લખે છે કે બપોરે હું કૃપાનાથની સાથે શ્રી ઠાકોરજીના મંદિરે ગયો. ત્યાં કોઈ બે સંન્યાસી બહાર ગામથી આવેલ બેઠા હતા. પાછળથી જાણ્યું કે તે સંન્યાસીઓ ખાસ કૃપાનાથની વિદ્વતા જોવાને જ બહાર ગામથી અત્રેલ આવેલ હતા. એ સંન્યાસી આવ્યા હતા. પછી મને જાણવા મળ્યું કે આ કૃપાલદેવની વિદ્વતા સાંભળી એના માટે જ આવ્યા હતા. અને તેઓના આમંત્રણથી જ કૃપાનાથનું મંદિર જવું થયું હતું.
ઠાકોરજીના મંદિરે, શ્રી કૃષ્ણ મંદિર, તેમાં એ સંન્યાસીઓના આગ્રહથી જ ત્યાં જવાનું થયું હતું. ત્યાં સંન્યાસીઓ સમીપે કૃપાનાથે બે હસ્તે પ્રણામ કરી કૃપાનાથ નીચે ગોદડા ઉપર બિરાજ્યા. સંન્યાસીઓ તો ગાદી પર બેઠા છે. કૃપાલને બોલાવ્યા એટલે ઠાકોરજીના મંદિરે ગયા. એ ગાદીની નીચે બેઠા અને તે લોકો ગાદી પર બેઠા હતા જ પહેલેથી. તે સંન્યાસીઓ ને બે હસ્તે કૃપાલએ પ્રણામ કરી સંન્યાસીઓને વિનય સાચવી અને કૃપાનાથ નીચે ગોદડા ઉપર બિરાજ્યા. શરૂઆતમાં જ સંન્યાસીઓએ કહ્યું, શરૂઆતમાં જ પહેલા વાત ઉપાડી, जैन कुछ नहीं है, जैन में कुछ नहीं है, जैन तो बड़े म्लेच्छ मार्ग है. अनार्य, म्लेच्छ એટલે અનાર્ય કુલના હોય એવા. જૈન में कुछ नहीं है, जैन तो बड़े म्लेच्छ मार्ग हैं. એમ જૈન માર્ગની દુગંછા કરવા માંડી. એટલે કૃપાનાથે તેઓને પૂછ્યું કે તમે જૈનના પુસ્તક જોયા વગર વાંચ્યા કે વિચાર્યા છે? તમે જૈનના પુસ્તક જોયા અગર વાંચ્યા વિચાર્યા છે? તે કહે કે ના, તમે જૈન માર્ગ મ્લેચ્છ માર્ગ છે તો તમે જૈનના પુસ્તકો વાંચ્યા છે, વિચાર્યા છે? તો કે ના. કૃપાનાથ કહે જૈન સ્વમત અને વેદ પરમત, અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી કે ભાઈ જૈન તો અમારો મત અને વેદ તે પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે. કૃપાલે શું કહ્યું? જૈન સ્વમત અને વેદાંત પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી. તમે વેદાંતી છો, તમે બીજા પર છો, અને જૈન અમારામાં એવું નથી, અમારા હૃદયમાં. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે. આ પરમ શુદ્ધ ગુણ. અમે બધા ધર્મોનો 13 વર્ષની ઉંમરે કૃપાલે બધો અભ્યાસ કરી ગયા. એટલે કે અમે તેનું અધ્યયન કરેલું છે બધાનું. તમારા ધર્મનું અમે તમારો ભાવ જ નથી. એમને વેદાંત હો કે બુદ્ધ હો કે વૈષ્ણવ હો કે જૈન હો, એ બધાનો સ્વાધ્યાય એમણે કરેલો છે, શાસ્ત્રોનું વાંચન. તો અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે, અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. અમને કંઈ ફરક લાગતો નથી. જૈનનું સંક્ષિપ્ત સ્વરૂપ કરીએ તો વેદ છે. અપેક્ષાએ જોઈએ એક અંગ, તો આ એક અંગ એનું એક અંગ જ છે. બીજા બધા ધર્મો છે તે વિતરાગ માર્ગનું એક અંગ છે, અને બધા અંગોને ભેગા કરો તો આખા શરીર રૂપા જૈન દર્શન છે. એમાં કોઈ બીજું અમને લાગતું નથી. કૃપાલે કહ્યું કે અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે, અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. એમ અમને તો કંઈ લાંબો ભેદ જણાતો નથી. અને તમે કે જેણે જૈનના પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચય છો, તો તમો જોયા તપાસ્યા વગર જૈનની આવી દુગંછા કરો તે મહાત્માઓને ઘટે નહીં. તમે સંન્યાસીઓ મહાત્મા થઈને બેઠા અને તમે વાંચ્યા વગર જ નિંદા કરવા લાગો, જૈન મેં કુછ નહીં મ્લેચ્છ માર્ગ હે, તો એ તમને ઘટે નહીં, શોભે નહીં. એમ લંબાણથી વિવેચન કર્યું. છેવટે તે સંન્યાસીઓએ જૈનની પોતે કરેલ દુગંછા માટે માફી માગી અને કૃપાનાથને બે હસ્તે પ્રણામ કરીને ઉઠ્યા. આ ઠાકરસિંહભાઈએ બધું જોયું કે આ રીતે ત્યાં બન્યું. પણ કૃપાલનો કેટલો મધ્યસ્થ, કોઈ જાતનો દ્વેષ વગર કેવો સમ ઉત્તર છે. કેમ કે આ સત્પુરુષ છે, સત્પુરુષના લક્ષણો છે સમદર્શિતા અને પરમ શુદ્ધ ગુણ. એવા સદગુરુના મુખ્ય લક્ષણો છે. એમ આ ગુણો જેનામાં હોય તે સદગુરુ થવાને લાયક છે, અથવા તે ઉત્તમ સદગુરુના આ લક્ષણો કે ગાથા 10મી જે આપણે વાંચી, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. કે જેમાં આત્મજ્ઞાન છે, જેમાં સમદર્શીપણું છે, માત્ર ઉદયાધીન જ જેનું વર્તન છે, અને જેની વાણી અપૂર્વ છે,
અજ્ઞાની કરતા સાવ જુદી પડે અને જે પરમ શ્રુત ગુણ સર્વ ધર્મના જ્ઞાતા એનું રહસ્ય મર્મને જાણનારા એવા સદગુરુ લક્ષણ યોગ્ય સદગુરુના લક્ષણો છે. હા, શ્રુત જ્ઞાની. હા, બરાબર છે. कृपा प्रभु श्री जी ये कृपादेव को श्रुत ज्ञानी कहा है. ये श्रुत ज्ञानी है. એટલે બધા શ્રુતનો મર્મ જેના હૃદયમાં હોય. કેમ કે જે સદગુરુ થાય તો એને તો વાસ્તવિક સત્ય શું, બધા ધર્મોમાંથી કયું સત્ય એ જે જાણે અને બીજાને જણાવી શકે તે યોગ્ય સદગુરુના લક્ષણો છે. પછી હવે આગળની 11મી ગાથામાં કહે છે